કહે છે કે મને ભૂખ્યો ઉઠાડજે, ભૂખ્યો હોવાથી નહીં. હા દીદી દીવી શું કહે છે? ભૂખ્યો હોડાવું હોય કરું તારી પથારી, કરી દઉં તારા શરીરને ખા, અને ઈ કરતા મારી દિશાનું નામ ન મૂકને તો તને નિયાલ કરું. બાપ જગતની માલિકા આ તમને હકીકત વાત કરું છું આજે કે આ ગયા માના નવલા નોરતામાં દિવાસાના વાસમાં હજે 1 મહિનો થયો. અહીંયા મારો છોકરો મોજૂદ છે, રમેશભાઈ મોજૂદ છે, અમારા કાવીઠિયા કુળ દુખના માર્યાના વરતવા આવ્યા છે સરદારની જગ્યામાં જરમ બાબા. અને એક પણ ખોટી વાત નથી કરતો આમાં કે માતાજી જાણતી છે. ઓ છે કે ભાઈ એક પણ ખોટી વાત નથી કરતો. એ મારી દિશાને ખબર છે કે કોઈને હારું લગાડવાની વાત કરતો હોય તો સાહેબ ઘણા માણસો એમ કહેતા હોય કે જીવરાજભાઈ રોવે છે એના દુઃખ હાટું રોવે છે. ક્યારેક અમારા દુઃખ હાટું રોતા હોય અને ક્યારેક બીજાના દુઃખ હાટું રોવાય જાય. આ દિવાસાના વાસમાં માના નવલા નોરતા આવ્યા. વર્ષો વર્ષ માતાજીના દિવાસાના દિવસો આવે એમાં માતાજીને સ્થાપના કરે અને માતાજીના વાર રે. પણ ઘરમાં 3 બાપ દીકરો પોઝિશન એવી જયસુખભાઈ માતાજીના એક દિન વાર હતી ને મધુભાઈ ઘરમાં પૈસા નહોતા ને કનુભાઈ ઘરમાં પૈસા નતા એટલે એક એનો ખાટલો હતો ને કુવાનો એ 500-600 રૂપિયામાં કદાચ વેચી હોય છે. પોતાના દીકરાના લગ્ન કર્યા એ ખાટલો કરિયાવરમાં આવ્યો હતો અને એ મારી દિશા હાથ થઈને ખાટલો વેચવા હાલી નીકળ્યો. ખાટલો વેચ્યો માની સ્થાપના કરી. ધર્મ હું નથી કે છોટી કરતો ભાઈ. ખાટલો વેચ્યો એટલે ઘરમાં બીજું કાઈ ન મળે, વાલી વસ્તુ ન મળે. સાંભળજો એ દીવાનો દિવેલ ઘરમાં નતો. પછી તો થોડોક દીવાનો દિવેલ ઘટ્યું ને થોડુંક રહ્યું સાહેબ. એને એમ કીધું કે ભાઈ હવે કોક મને કોક દીવાનો દિવેલ આપે નકર મને દિશાનો દીવો ઉડાઈ જાય. હો બાપ મારી દિશાનો અખંડ દીવડો 10 દી સુધી જગાવવાનો હોય એ દીવો ઉલાઈ જાય. તે કોઈને ફોન ન કર્યો, ભણવાના છોકરાને ફોન કર્યો, ભાઈ હું તારી પાસે બીજું નથી માંગતો, અમારા સાગર કમારા ભાઈ મને થોડું દિવેલ થઈ જાય. આવીને દિવેલ પૂર્યું. તે પોતાને 2 બાપ દીકરો હતા ને, હાલ બાપા હવે મરી જાય મારી ના હવે જીવાય નહીં, હવે મરી જાય. અને 10 દિવસ ધીરુભાઈ જરમ બાપા જયસુખભાઈ 10 દિવસ સુધી ફરાર નતું કર્યું. તમને ખબર પડી મારો ભાઈ રમેશ ખૂબ રોયો. પેલા તો ખબર પડી ગઈ ને કે આવી મારી દિશાની કસોટી કરી, આવું દુઃખ મળ્યું. રોતો રોતો મને ફોન કર્યો, મને કે ભાઈ આપણા જયરામભાઈ કાવીઠિયા છે ને
જાતો નથી પણ તેથી હાલીને ગયો તો બોલ ભાઈ તને દુઃખ દીદી આંખમાં જીયા હું ને તારું એમ કદાચ મને કાળી બેન નાચ તો મને કોઈ આખું પાડે અને મને મારો હાથ પાડે અને જોઈનો દી નો મારું ને તેથી મને મોઢા કર વાળી મને દિશા મને કોઈ વાર કેમ છોડતો તો ખબર છે એક ટાણું કેમ કરતો તો શાક નતું ખાવા અને પોતે ભૂખ્યો છે ને અને દિલમાં પેટમાં આટી આવે બિસાડો હેઠો થઈ જાય તે માતાજીનું એક ટાણું કરતો તો ને વાટક્યામાં ખાલી સાઈસ હતી હોય સાઈસ અને રોટલો ખાય અને મને પૈસા ને એટલું બીજું કઈ મળે મારા માયા ધન દોલત નથી થતી પણ મને બસરા છે ને અને માયા દિલથી માયા ધર્મ મળે છે સિવાય ધર્મ નથી મળતો ભાઈ મરી મદરી રાજનાય બાપી મરી મદરી રાજનાય હે જબાપી મદરાજ બની જાય ઓલા સુખે ને નિંદર આવી જાય દુખે ને નિંદર આવે ને બાપ કેવું દુખ માથે દુખના વાદળા વરહી ગયા હોય કોઈ ખબરે આવે નહીં પણ બાપ ગાંડાભાઈ કાનાભાઈ દેવળી 4 ભાઈ રખા બાપાને 200 રૂપિયા આપી જઈ બોલાવ અમને તાલીઓ નાખી ગયા વધાવી લે ભાઈ કારણ કે બાપ મારી નાચ છે ને ગંગાનો ઘાટ છે ભાઈ રૂઠીને કોણ મનાવે એ રૂઠીને દેવી રૂઠી કે હોય ને અને વસ્તીના કવાથી હિમાલયની કેડી હાલતી થઈ જાય જો દેવીમાં ભૂલ હોય વસ્તીમાં ભૂલ હોય છે ભાઈ વસ્તીના કવાથી હિમાલયની કેડીએ દેવી હાલતી થઈ જાય પણ જો કોઈનો પાસો વાળે એવો કોઈ સત્સંગી છોડવો હોય કોઈ સોમીડા ગોને સાત અંતર લઈ અને વગાડતો પાવાની દેવીને કદાચ પાસની વાળે કદો કોઈ એવો સબાતર હિલ્લો હોય કા કોઈ સબાતર એવી મારી નાયત હોય તો પાસી વળે બહાર મારા બાપ જીવાજી મદરી રાત
બની ગઈ તારી સિવાય વસ્તીને ખબરે કોણ આવે પણ હણમડિયાની જગ્યામાં આય મારી બૂટ મારી બેસતી મારા બાપ જીવાની દેવી એક દી નબળું પાણી હતું હોસ્પિટલ ભાઈ જીનો 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 કન્વર્ટ કરી અમારા બાપ મુદલની વસ્તી મને તારો કન્વર્ટ કરતા કઈ આવડે પણ હું તો તારો થઈ બેઠો છું હા ભાઈ પણ તેથી હરમડિયાની જગ્યાની માલબા દેવીઓ વાત માટે હાબર મારે જોશીડા જો પહોળાને ક્ષેત્રમાં જાવ ને અને પહોળાને ક્ષેત્રમાં જાવ ને અને જુગનો જામીન જો નો બની જાવ ને તેથી દુનિયાની માલબા મને ગરીબની દેવીને કોઈ લાગી જાય મારા દાદાજી હાજી દેવી મારા બાપ જીવાની દેવી એ હરમડિયાની જગ્યામાં કદાચ બેઠા મને મુઠ્ઠી ગણુકો આપો અને મુઠ્ઠી ગણુકો આપો તો સંદર્ભે કંકુના અક્ષરનો માનતી જાઓ ત્યારે મને બાપ જીવલેની દેવીને ખોઈ નાખી દેવો નાખી દેવો ભાઈઓ રૂઠી ગયા ગુરુ થઈ ગયું કોઈ હતું નહીં તારી સિવાય એ ભાઈઓ રૂઠી ગયા તો હકુર ઉઠી ગયું તું તેથી મારા બાપ જીહાની દેવીએ મારા બાપ જીવલેની દેવીએ બાવડું પકડ્યું તો બે બેટા હું તમારાથી જો રૂઠીને હાડત ને સોગડિયા વેગળી વહી જાવ ને તેથી મને જીવલેની દેવીને મને ખોઈ નાખી દે બાપ ખોઈ નાખી દે બાપ ખોઈ નાખી દે બાપ એ આવો વધાર નથી કર્યો કદાચ જાગતા મોહણી આવી જાય અને વસ્તી પોકાર કરે ને અને બેટે તો જાગતા મોહણીયા હુના નો કરી નાખો ને તેની મને બૂટ મને બેસીને મને જગતમાં ખોટા બોલી કહેજે બાપ બોલી કહેજે બાપ બોલી કહેજે બેટા હળમડિયાની જગ્યામાં જો મારા નાના નાના બસડાની માયા મૂકું ને અને મારી વસ્તીને ક્ષેત્રમાં જાવ ને એ તો વનનું લાકડું બની શેની માલમાં હળકી જાવ સાંભળે મરા દયા સાગર મરે દયાના એ સાગર મરે કરુણાની મૂર્તિ
વડા મારા ભાણિયા વસરામની અય મળે મારી આ મેંઢીના રતનની દેવી મારા બા ભાણિયા વિશ્રામની દેવી મળી જો જગતમાં જ્યારે જ્યારે આપણા વડવાથી દેવી પાસી નો વળી ને તે મારી સમાજની મામુની દેવી પાસે વાળીશ ભાઈ મારી માં મીંઢીના એ રતનની ભાણિયા વસરામની વસ્તી ધર્મ ને ઓળખે નહીં ને મરી જાય ધર્મ ક્યાં જાય એક નાની મોટી વાત હાટું થઈ કટોહણની જગ્યામાં લોહીની ખાનીઓ થઈ ગઈ હતી હવા વસ્તીના મરદા થઈ ગયા દીવી પાસા વળી જાઓ ક્યાં પાસો બોલાય છે ધર્મને ઓળખાનું નહીં એ ધર્મને ઓળખાનું નહીં તઈ મારી વિહોળી મારી સિંધુડી મારી માં મીંઢી પાસે ઉભી રહ્યો હા મારી મીંઢી આવી મારી જગ્યામાં મારી વસ્તી મને ઓળખી નહીં હવા હો એક પછી લે મારી મંડળી અમારી વસ્તીના મણદા છે અણિયા કુવામાં નાખી દે વિહળિયા કુવામાં અને જોજે હો તારી આંખોના ખૂણા ભીના ન થાય અરે મળે અમારી વસ્તીના મણદા દહાડવા મને પાછી રાખી મરદા ધળવા મન મીંડડીને વાહે રગી અરે મારી મીંડડી મને વિહોળી સિંધુડીને સૂટ પોરા મારે જો તારા અખંડ દીવડાની માયા મૂકું ને તેની મને ભાણિયા વિશ્રામની દેવીને મને ખોટ લાગે બા એ બે એક જ થાય ભાઈ આઝાદી ગયો તો ઈ અને સિંધુડી ગયો તો ઈ ભાઈ અમારા ઈ પથકમાં અહરજાદી નો કે સિંધુઈ જ કે ભાઈ મદદરી એ વેગડું લઈ જઈ વસતી નું ડૂબવા દેતી નહીં મારી માં મીંઢી ના વ્યવહાર ની
નહીં જો મારી માં મીંડળીના હાથે તું આવી હોય ને અને અખંડ દીવડો જગાવ્યો હોય ને તો મારી નાયત તને ટપોરો મારે અને મારી નાયત નો ટપોરો જો હુંનો પડવા દઉં ને તે મને ભાણી આવે સામે દીવને ખોટ લાગે બાપ ખોટ લાગે બાપ દરિયાની જીવી ગોવાલો એ પરબડીની જગ્યામાં તું મીઠો મેરામણ બની ગઈ વસ્તીનો મીઠો મેરામણ બની ગઈ અને મારી તે પાણીની પરબડી બનાવી બાપ કોઈ હંસલો આવે અને જગ્યામાં પાણી પીવે અને બેટા પાણીની પરબડી જો પવિત્ર ન કરું ને તેરી મને ઠાકરની દેવીને જગતમાં મને ખોટ લાગી રે બા મીઠો મેરામણ ખારો થવા દીધી મારા બાપ ઠાકરની દીવી ઓર તો લેતી નહીં મારા જેવી થતી ઉસી ના બોલ્યા હરા તન સોકડિયા વેગળી રેતી પરવળીની જગ્યામાં નબળો ભાગલો એ નબળો ભાગલો છે હો ઈ નબળા ભાગલાની જો માયા મૂકી અને મારી વસ્તીને રોતી મૂકી જો વહી જાવ ને તેથી મને ઠાકરની દેવીને જગતમાં મને ખોટા બોલી
પડે રે મારી માં ખોડિયાર તનવારી જા મારી માં ડૂબ્યું એ મારી વસ્તી માથે કો લાગ્યો લાગ માંડે અને બેટા જો સીમાડો સાંડવા દઉં ને અને પ્રબડીની બજારની માલ બધો ગાંડા નાશ નો સાવ ને તેથી જગતમાં મને બીબીઓ ને ખોટ આવી જાય બા ખોટ આવી જાય બા જય હો कोई जगत कोई भूमिका आ जगत तो मारा बाप रखानी जगह से इन्हीं भूमिका से इन्हीं तरखोली से मारे राजा वीटनी देवी की तरखोली से भाई आपनी पेढ़ी नो गणाय पेढ़ी तो रोखो रोखानी देवी की पेढ़ी गणाय भाई पण बाप जो ने नो सांभळे ने त्या होती मारी नायत ना खमा केता जाय पण जेदी ने नायत सांभळे ने बा कुबड़ानी जगह माये ए कुबड़ानी जगह तो 50 वर्ष क्या 100 वर्ष क्या 200 वर्ष आ तो 500 वर्ष 500 वर्ष बीती गया माथे जाला बाजी गया माथे खाखा सड़ी गया कोई हमारा बाप रखा ने याद न तो करियो मारी राजा बीती देवी ने मारी लिमड़ी वाली ने नमता भजता रे पण मारा बाप रखा ने कोई याद नता कर्या ने 500 वर्ष बीती गया अन प्रगट थया हो पण प्रगट केम थया तेरा घर में काई खावानो होय ने मारी नायत पाए माथाना वार जेटલું લેણું થઈ જાય કોઈ માંગ્યું આપે નહીં गाम में बधाई सुखी होय અને આપણા પહોળા દુખી હોય તો આ દિનેશ ને મુકેશ ને મારા બાપ રખો કે બેઓ બેટા મને ઓળખેસ કે નહીં મરી કીધી તું કરી દે અને તારી કીધી હું કરી દઉં મરી ના जो तने राग माथी राजा नो करी दઉં ने तेदी मने कुबड़ाना रखाना जगतनी मालमा मने खोटा बोलो कीजे जा मन सेतर तो नहीं मने कुबड़ाना रखानी वाड़ी वावे वाड़ी हुकाई जाय कोई मांग्યું आपे नहीं धंधो करवा जाए क्या धंधो नो आवे ते मारा कुबड़ाना रखाई कीधुं तो बाप मारी माथे झाला बाजी क्या छे
મારી માથે ઝાડા ઉગાડ અંતરી વસ્તીને જો હોના રૂપાના રમકડે નો રમારું તેન મને રખાને કોઈ લાગી જાય બાપ કોઈ લાગી જાય બાપ કોઈ લાગી જાય બાપ માંગી નો કરી દઉં તેને મને કુબડાના રખાના જગતમાં મને ખોટા બોલો કે જે બાપ કે બાપ ત્યારે કુબડાને યાદ કરતા હોય ભલે મારી રાજા વીરની દેવીની જગ્યામાં પડ્યા છે એના ખળામાં ખોળ કરે છે અને આમ તો અમારો હકુ નાનજી હા હા મિત્રો હા બાબા બાપ રખા તું 500 વર્ષે પ્રગટ થા અમને નાઈટ ને પાછું કેમ પડે કે કદાચ મરેલા મળતા લાઈ મુકેશિયા જો મરેલા મળતા બેઠા નો કરું ને તેરે તું મને કુબડાના રખાને મને ખાજે કોઈ લાગી જાય હો
પોતીના એકલા પજી મારા બાપ પરવાજી અમારા મુકેશભાઈ તો નબળો હતો પણ એના બાપુજી એના હાડમાં બહુ ગરીબી હતી મારા પુતીના નબાલા ભાગલો મારા બાપ પરવાજી જોજો મારા બહુડાને ઊંડાકવામાં ઉતારી પ્રદવાદ દીવી આ દુનિયામાં દેવી કોઈને નથી છેતરતી ભાઈ આપણે કેમ કે મારી છેતરતી ને હો દેવી કોઈ દિવસ નો છેતરે વસ્તી દેવી ને છેતરે છે વસ્તી ઓળખે દેવી નિરતિને ગતિને વસ્તી ઓળખે આ દેવી એમના મોં મળે ઘણા માણસોએ બંદૂકોના ઘા ખાધા છે ભાઈ દેવી હાથા દેવીની વાતને ઓળખે નહીં ને બંદૂકોના ઘા ખાધા હોય ને છતાંય દેવીએ જીવાડ્યો હોય આ દીકરા મારી જગ્યામાં મારી કીધી કરી દે ને જો તને શેતરું ને તો મારી નાચતી દેવી સુકમ સોર બની જાવ પણ મારી કીધી કરી દે મારો બની જા અને બરોબરની ટીવી કવિ તું કરી દે તો તારા રોતાના હોડા નોલશું અને જુગજા જુગનો પાયો જાય આ તારા પહોળાના ક્ષેત્રમાં ઊભી થાવ ને તો વનનું લાકડું બની શેની માલપા એ હલકી જા ઓ મારી નાચ ઓ મારી નાચ દેવીનું થાવું હોય ને યશુભાઈ જગત આખી મૂકવી પડે ધીરુભાઈ દેવીનું થાવું હોય વિચાર કરી લેજો પોતાના તરસોડવા પડે ભાઈઓ તરસોડવા પડે હગુ તરસોડવું પડે વાલો દીકરો હોય ને એને સેટો કરવો પડે અને જો દેવીના કામની જો સ્ત્રી ન હોય ને આપણો અડધો અંગ કહેવાય તો એને સેટી કરવી પડે તઈ દેવીનો થવાય તાસ કોઈ દેવી નથી થવાતું બરાબર
જા ये गति बंदूक ना कहा मैं वरवनी देवी जिलाता वो અને બેટા તારો વાળવા કો થાવા દઉં ને અને મંદિરની બાજુમાં તારું વેગરું ડૂબવા દઉં ને તેની મને સિંદુડી મને મેરને ખોઈ લાગી આવો આપણા દુખની વાત દેવીને કાયમ કહીએ પણ કોઈક દેવીને તો પૂછ્યો તને કાય દુઃખ છે મળે તો દેવી રોસ્યો હા મને મારી વસ્તી કોઈ દી પૂછ્યું નહીં મારી વસ્તી મારી નો બની મારા બની મારી વસ્તી મને દેવીને કોઈ દી પૂછ્યું નહીં મને સિંધુડી મને મેરડીને મને વરવાની દેવીને અને બેટા આજ તે મને પૂછ્યું જા જા માંગી લે અને મને હાથ કર અને સિંધુડી હું મેરડી તું હાથે હાબદી નો થાવ ને એ તેથી મને વરવાની દેવીને મને ખોટ લાગી હો इतनी दूरियों को पवा देती नहीं ये उनको वालों मानव दरिया की दीवी उनको वालों जय हो मरदा वालिना लालिया रणमलनी देवी वसती કોઈને માયાના જોર કોઈને માયાના જોર તો કોઈને દીકરાનો જોર કોઈને દીકરાનો જોર તો કોઈને હગાનો જોર પણ મને કોઈ ગરીબ હોય કેનો જોર બતાવે તારી સિવાય બધા મારા ગરીબ બહુડા માથે તો લાંબી આંગળી સીધે અને તલવારનો વેરો જો નો લઈ આવું ને તેથી મને રણમલની દેવના જગતની માંગવા મને ખોટા બોલી કે છે મારા દીકરા
મારા દાદા ઢોલની રાણી મંગળના ધનની દીવી સુડ બદલના લઈ જાઓ મની મારી બાલોડાના બાગની દેવી મારી પાવાના ખતની મારા બા ભરતન સિંહના હવા વેદના પિતલિયા પવાની તન માયા લાગી આ મળે આને વિશ્વાસી માણા કહેવાય. ધીરુભાઈ ને પૂછે છે મારી દેવી નું ગાય છે આ બાપ જો આમ દેવી આવે આ તો કેટલું ગાય છેલ્લે શું કે ભાઈ મારા બાપ નું નામ નું આવ્યું આમ અસલ નો વ્યવહાર જયારે બંધાય ને આનું આવડે ની દેવી છે મારી નાથ મારા બાપ રતનિયા મારી નવઘરના નેજા વાળી મારી ખાંડીવાઈના હુંબાની દેવી મારા રતનસિંહ મારા નામના બે ટપોરા પાડી મારા નામનો હુંકો નાખીને મને તારા વેણાની બહુ માયા લાગી છે હો મારી માં દિશા મારી કાલી વેલ ના દિગાદણી
મરી માએ એ દશાએ મરી મોરા ગઢવાળી હા મારી મોમાયો આ 10મો અવતાર છે મરી નાચ નાયે ખોલિયા એ બિલખાની જગ્યામાં આજ મારી દિશા પાસે મારી મોરાગઢ વાળી પાસે ના મને કોઈ દુખ્યું બતાય અને આજુ દિશા જો આવીને ભીનો રહું ને તેથી મને બિલખાના પાદર વાળી મને દિશાને ખોટ લાગી બાપ ખોટ લાગી બાપ આપણો દેવી પૂજક સમાજ જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ હોય ને જયસુખભાઈ ત્યાં સુધી દેવીનું નામ નથી મૂકતો જન્મ ભગત છેલ્લા શ્વાસા હોય ને ત્યાં સુધી દેવીનું નામ નથી મૂકતો માણા કે છે ને કે સતયુગમાં દેવી હાથ ધન દીકરા બેસી નાખ્યા માયા ધન દોલત ક્ષેત્ર વાળીઓ બેસી નાખી પણ આ કડી કાળની અંદર આમ નામ નથી ભગત થવાતું પણ ધીરુભાઈ વાત કરે છે 35 વર્ષથી સંસાર તજી દીધો અને માતાજીના નામનો ભેદ પહેરી લીધો બાપ આ તમને વાત ઈ કરવી છે દેવી ક્યારે મળે મારા કહેશે કે મને ભૂખ્યો ઉઠાડજે ભૂખ્યો હોવાથી નહીં હા દેવી શું કહેશે ભૂખ્યો હોડાવું હોય કરું તારી પથારી કરી દઉં તારા શરીરને ખા અને ઈ કરતા મારી દિશાનું નામ ન મૂકને તો તને નિયાલ કરું બાપ જગતની માલિકા હકીકત વાત કરું છું આજે કે આ ગયા માના નવલા નોરતામાં દિવાસાના વાસમાં હજે 1 મહિનો થયો અહીંયા મારો છોકરો મોજૂદ છે રમેશભાઈ મોજૂદ છે અમારા કાવીઠિયા કુળ દુખના માર્યાના વ્રતો આવ્યા છે સરદારની જગ્યામાં જરમ બાબા એક પણ ખોટી વાત નથી કરતો આમાં કે માતાજી જાણતી છે ઓ છે કે ભાઈ એક પણ ખોટી વાત નથી કરતો એ મારી દિશાને ખબર છે કે કોઈને હારું લગાડવાની વાત કરતો હોય તો સાહેબ ઘણા માણસો એમ કહેતા હોય કે જીવરાજભાઈ રોવે છે એના દુઃખ હાટું રોવે છે ક્યારેક અમારા દુઃખ હાટું રોતા હોય
અને ક્યારેક બીજાના દુઃખ હાટું રોવાઈ જાય. પણ આ દિવાસાના વાસમાં માના નવલા નોંધતા આવ્યા. વર્ષો વર્ષ માતાજીના દિવાસાના દિવસો આવે એમાં માતાજીને સ્થાપના કરે અને માતાજીના વાર રહે. પણ ઘરમાં 3 બાપ દીકરો પોઝિશન એવી જયસુખભાઈ માતાજીના એક દિન વાર હતી ને મધુભાઈ ઘરમાં પૈસા નહોતા ને કનુભાઈ ઘરમાં પૈસા નતા એટલે એક એનો ખાટલો હતો ને કુવાનો એ 500-600 રૂપિયામાં કદાચ વેચે હોય છે. પોતાના દીકરાના લગ્ન કર્યા એ ખાટલો કરિયાવરમાં આવ્યો હતો અને એ મારી દિશા હાથ થઈને ખાટલો વેચવા હાલી નીકળ્યો. ખાટલો વેચે માની સ્થાપના કરી. ધર્મ હું નથી કે સોટી કરતો ભાઈ. ખાટલો વેચે એટલે ઘરમાં બીજું કાંઈ ન મળે, વાલી વસ્તુ ન મળે. સાંભળજો, એ દીવાનું દિવેલ ઘરમાં નતું. પછી તો થોડોક દીવાનું દિવેલ ઘટ્યું ને થોડુંક રહ્યું સાહેબ. એને એમ કીધું કે ભાઈ હવે કોક મને કોક દીવાનો દિવેલ આપે નકર મને દિશાનો દીવો ઉડાઈ જાય. હો બાપ, મારી દિશાનો અખંડ દીવડો 10 દી સુધી જગાવવાનો હોય એ દીવો ઉલાઈ જાય. તે કોઈને ફોન ન કર્યો, ભણવાના છોકરાને ફોન કર્યો, ભાઈ હું તારી પાસે બીજું નથી માંગતો, અમારા સાગર કમારા ભાઈ મને થોડુંક દિવેલ થઈ જાય. આવીને દિવેલ પૂર્યું. તે પોતાના 2 બાપ દીકરો હતા ને, હાલ બાપા હવે મરી જાય મારી ના હવે જીવાય નહીં, હવે મરી જાય. અને 10 દિવસ ધીરુભાઈ જરમ બાપા જયસુખભાઈ 10 દિવસ સુધી ફરાર નતું કર્યું. તમને ખબર પડી મારો ભાઈ રમેશ ખૂબ રોયો. પેલા તો ખબર પડી ગઈ ને કે આવી મારી દિશાની કસોટી કરી, આવું દુઃખ મળ્યું. રોતો રોતો મને ફોન કર્યો, મને કે ભાઈ આપણા જયરામભાઈ કાવીઠિયા છે ને બાપ હું ક્યાંય જાતો નથી પણ તેથી હાલી ને ગયો તો. બોલ ભાઈ તને દુઃખ દીદી આંખમાં જીયા હું નહીં દાદા એમ કદાચ મને કાળીભાઈ નાચતો મને કોઈ આખું પાડે અને મને મારો હાથ પાડે અને જોઈનો દી નો મારું ને એટલે મને મોઢા કર વાળી મને દિશા મને ખોઈ એ વાર કેમ છોડતો તો ખબર છે? એક ટાણું કેમ કરતો તો? શાક નતું ખાવા અને પોતે ભૂખ્યો છે ને અને દિલુભા પેટમાં આટી આવે બિસાડો હેઠો થઈ જાય. તે માતાજીનું એકટાણું કરતો હતો ને વાટક્યામાં ખાલી સાસ હતી હોય, સાસ અને રોટલો ખાય અને મને પૈસા ને એટલું બીજું કઈ મળે
મારા માયા ધન દોલત નથી જીતી પણ મારા બસરા છે ને અને માયા દિલથી માયા What are you doing?